આપણે ભાઈ નીકળી ગયા છીએ સાળંગ. તો આજના વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે ને આજ છે શનિવાર ને હું ને સાહેબ જાય છે ક્યાં કરે સાળંગપુર દાદાના ધામમાં. તો ફાઇનલી આપણે જઈએ છીએ સાળંગપુર દાદાના ધામમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો, બહુ મજા આવશે. તો હાલો જઈએ સાળંગપુર દાદાના ધામમાં ને દાદાના દર્શન કરાવીએ ને. તો હાલો ભાઈ જઈએ સાળંગપુર દાદાના ધામમાં. તો આપણે ભાઈ નીકળી ગયા છીએ અત્યારે સાળંગપુર તરફ. આ બાજુ સાહેબ હાકે છે ગાડી. આવડતી કે નહીં પણ આપો. હા ભાઈ સાળંગપુર આપણે પહોંચવામાં આવી ગયા હતા ને આ બાજુ છે દર્શનભાઈ અને આપણે હતા અત્યાર સુધી આ ગાડીમાં ને હવે આવી ગયા આપણે મારી ગાડી પૂછ્યા વગર લઈ જા મોગા વાળા એ આવડા ફાઇનલી ભાઈ આપણે ગાડી બદલાઈ લીધી અને હવે કઈ સાળંગપુર આખું તમે જુઓ. હાલો થોડુંક સાળંગપુર આગું છે તો હાલો જાવી દાદાના ધામમાં ને દાદાના દર્શન કરાવીએ. હાલો તો ફાઇનલી ભાઈ દાદાના ધામમાં આપણે પહોંચી ગયા છીએ ને આ બાજુ છે ભાઈ હનુમાન દાદાની મૂર્તિ. અને ભાઈ પબ્લિક તમે જોવો ને તો શનિવારનું ભાઈ પબ્લિક ઘણું છે ને ભાઈ. વાતાવરણ એકદમ ભાઈ આમ મસ્ત છે ને ભાઈ. પવન એવો હશે ભાઈ ખતરનાક. તો અત્યારે તમે છે ને ભાઈ દાદાના પેલા દર્શન કરી લ્યો. ના બાજુ ભાઈ તમે શનિવારનું પબ્લિક જોવો. પબ્લિક ભાઈ ઘણું છે ને ભાઈ દાદાના ધામમાં અત્યારે ભાઈ નજારો ભાઈ જોવા લાયક છે ભાઈ. બહુ મસ્ત છે ને ભાઈ. વાતાવરણ એવું છે ને ભાઈ મસ્ત છે. આમ મજા આવી જાય દાદાના ધામમાં ને. આ બાજુ ભાઈ અત્યારે જોવો તો બધા ફોટા ને વિડીયો ને એવું બધું ઉતારે. ભાઈ દાદાના ધામમાં તમને ભાઈ વરસાદની વાત કરું ને તો થોડો ભાઈ વરસાદ આવી ગયેલો છે ને. વાતાવરણ ભાઈ વરસાદના લીધે થોડો વરસાદ આવી ગયેલો ભાઈ. બહુ આમ મોસમ ભાઈ એક નંબર આમ બની ગઈ. થોડો ભાઈ વરસાદ આવી ગયેલો છે. થોડો વરસાદ આવી ગયો એટલે ભાઈ આમ મજા આવે. વાતાવરણ હે ને આમ બહુ મજા આવે. કે હાલો હવે આગળ જઈએ હનુમાનજીના મંદિર તરફ. આ બાજુ હનુમાનજીનું મંદિર. હાલો એ બાજુ જઈએ ને તમને દાદાના દર્શન કરાવીએ. અત્યારે હે ને ભાઈ હું સાઈલ જાય છે ભાઈ હનુમાનજી મંદિર તરફ. તો હાલો એ બાજુ જઈને હનુમાનજીના દર્શન કરાવીએ ને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવ્યો. તો આ બાજુ છે હનુમાનજીનું મંદિર. હાલો ત્યાં જઈને ભાઈ તમને એને દર્શન કરાવીએ. તો ભાઈ આ બાજુ છે હનુમાનજીનું મંદિર ને પેલા તો તમે હનુમાનજીનું મંદિર જોઈ લો, હનુમાન દાદાનું. અને આટલું છે કઈક ભાઈ પબ્લિક માણસો. અને હવે ભાઈ જવાના છીએ આપણે દાદાના દર્શન કરવા અંદર, હનુમાન દાદાના દર્શન કરવા મંદિર અંદર. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો, બહુ મજા આવશે. તો દાદાના દર્શન તમને પણ કરાવીએ. તો દાદાના દર્શન પહેલા કરાવતા પહેલા ભાઈ પ્લીઝ વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. તો હાલો હવે જઈએ અંદર દાદાના દર્શન કરવા મંદિર અંદર. ફાઇનલી ભાઈ મંદિર અંદર દર્શન કરવા માટે તો આપણે ભાઈ લાઈનમાં તો સડી ગયા છે. અને આ રીતની કઈક ભાઈ લાઈન છે. હાલો જઈએ અંદર. ફાઇનલી ગાઈસ મંદિર અંદર એન્ટ્રી તો કરી લીધી છે અને આ રીતનું કઈક ભાઈ મંદિર છે. હાલો ધીમે ધીમે લાઈનમાં આગળ આપણે ચાલીએ અને તમને દાદાના દર્શન કરાવીએ. બોલો હનુમાન દાદાની જય.
દાદાના દર્શન તો આપડા કરીને બહાર વ્યા છે ને ભાઈ આપણા ભાઈ દાસ સારા હતા કે ટ્રાફિક જ નહોતું દાદાના મંદિર અંદર. તો ભાઈ દર્શન તો આપણે ફાઇનલી કરી લીધા છે. ને આ રહ્યું હનુમાન દાદાનું મંદિર. હાલો આ બાજુ જઈ અને આ બાજુ છે ભોજનાલય. હાલો તમને બતાવું ત્યાં જઈને. આ રીતનું કઈક લોકેશન છે અને આ બાજુ ભાઈ ભોજનાલય છે. અને માણસો ભાઈ બધું અત્યારે એને ભાઈ દાદાના ધામમાં ભાઈ લોકેશન એવું છે ને તો ભાઈ બધા લોકો એને ભાઈ આરામ કરવા અત્યારે બધા ભાઈ દાદાના ધામમાં બેઠા છે ભાઈ. બહુ તો આ બાજુ ભાઈ પાછળ દાદાનું મંદિર છે અને આ બાજુ છે શ્રીહરિ મંદિર. તો હાલો અંદર જાવી શ્રીહરિ મંદિર અંદર અને તમને પણ દેખાડ્યું અંદરનું મંદિર અને દર્શન કરાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. એટલું છે ભાઈ શ્રીહરિ મંદિર ને હવે જાવી ભાઈ મંદિર અંદર. આ રીતનું છે ભાઈ શ્રીહરિ અંદરનું મંદિર. આ રીતનું હાલો તમને હવે આ બાજુ દર્શન પણ કરાવી દઉં. ભાઈ દર્શન કરીને અત્યારે વ્યા છે ભાઈ હનુમાન દાદાની મૂર્તિ બાજુ. આ બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ. અને ભાઈ વરસાદની વાત કરું તો ભાઈ વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો હોય. તો કે બહુ તો નથી આવતો પણ કોક કોક ભાઈ સાંટા ચાલુ થઈ ગયા છે દાદાના ધામમાં. હા ઓકે ભાઈ તો ભાઈ અત્યારે દાદાના ધામમાંથી દર્શન કરીને આપણે વ્યા છીએ અત્યારે મારુતિ ધામમાં. આ બાજુ છે ભાઈ આ છે મારુતિ ધામ. એટલે તો ચાલુ કરી દીધું છે ઘડીક નો રે કેમ નહીં ગયા તો એ ભાઈ ફાઇનલી આપણે મારુતિ ધામમાં ભાઈ પહોંચ્યા ને તો આપણે ભાઈ થોડોક નાસ્તો લઈને આવ્યા હતા. મેં કીધું અહીંયા કણે જઈએ, અહીંયા કણે લોકેશન સારું હોય આ બધું. અને પોટાને એવું મેં કીધું પાડ્યું ને ત્યાં જઈને ભાઈ થોડોક આરામ કરીને ને ભાઈ નાસ્તો કરી. આ પેન ભાઈ ચાલુ કરી દીધું ભાઈ પહોંચ્યા હતા તરત. હું આને કેવું ભાઈ માણસ હતું મુંડા. તો ભાઈ આપણે થોડોક નાસ્તો લાવ્યા હતા. તો હાલો ભાઈ ફાઇનલી થોડોક નાસ્તો કરી લઈએ. અને બીજા નંબરમાં તમને ભાઈ વરસાદની વાત કરું ને તો ભાઈ થોડોક ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર વરસાદ. અને ભાઈ તમે એના જગ્યા જો મારુતિ ધામ ખાલી ના હે ને ભાઈ લખણ કરે છે અત્યારે. તો હે ને ભાઈ આ ખાઈ જાય છે એની કરતા ભાઈ હે ને થોડોક નાસ્તો કરી લઈએ, કારણ કે મને ભૂખ લાગી છે. હાલે ઉભો થા માંગ કરાય એટલે લે ને બીજો કઈ ગયો લે તો હાલે હાલો આ બાજુ છે ને ભાઈ આપણે થોડોક નાસ્તો કરી લઈએ ફટાફટ. પેલા ભાઈ ને આપણને ભૂખ લાગી પછી પોટા ને એવું ભાઈ પાડી લેવી. નાસ્તો તો આપણે કરી લીધો હે પણ તમને દેખાડ્યો નહીં, કારણ કે હતા ભાઈ 4-5 પડી દાદા ખાતા નહીં. નાસ્તો કરી લીધો હે તો હવે ભાઈ હે ને આ ભાઈને હે ને થોડા ફોટા પાડી દેવી. પાડવાના ફોટા પાડવાના તે કાયદેસર ફોટા પાડવાના છે. પછી હાલ ઉપર જાય ક્યાં ઉભી રહેવાનું. હાલો આને ભાઈ કઈક ફટાફટ ફોટા પાડી દેવી ને ભાઈ. વરસાદ ચડ્યો હોય થોડો ભાઈ ચાલુ થઈ ગયો તો વધારે આવશે ને તો ભાઈ કેવર આવશે ને ભાઈ. પવન, વરસાદ, વાતાવરણ, એનો નજારો, લોકેશન ખાલી તમે જો. ભાઈ મારુતિ ધામમાં આપણે ભાઈ પોટા ને વિડીયો ઉતાર્યો, પોટા વિડીયો ઉતારી લીધો અને ભાઈ નાસ્તો ને કરી લીધું ને હવે ભાઈ જાવી આપણે ઘર બાજુ. કઈ બાજુ જવાનું? ઘરે જાવી આપણે ઘર બાજુ. તો Dynamic says it all.